જય શ્રી કૃષ્ણ. હું સ્નેહા મારી પહેલી રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ક્રિસ્પી ઇન્સ્ટન્ટ બેનને ઢોસા અને સાથે જ બનાવશું સ્પાઇસી રેડ ચટણી. જો તમને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. સૌથી પહેલાં આપણે ઢોસાનું બેટર બનાવશું. તેના માટે એક મિક્સીનો જાર લેશું. તેમાં 1 કપ ચોખાનો લોટ નાખશું, 3 ટેબલસ્પૂન બેસન નાખશું, સાથે જ એક મીડિયમ સાઇઝનું બટેટું જેને મેં મોટું મોટું સુધારી લીધું છે તે નાખી દેશું. એક સૂકું લાલ મરચું નાખશું. હવે આપણે આમાં 1/4 કપ દહીં નાખી દેશું. સાથે જ 1/4 કપ પાણી નાખશું. હવે આપણે આને પીસી લેશું અને સ્મૂથ બેટર બનાવીને તૈયાર કરી લેશું. ઢોસાનું સ્મૂથ બેટર બનીને તૈયાર છે. હવે આપણે એક બાઉલમાં કાઢી લેશું. હવે આપણે આ બેટરમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. સાથે જ 1 ચપટી બેકિંગ સોડા નાખશું. આને સારી રીતે મિક્સ કરી લેશું. બેકિંગ સોડા અને મીઠું બંને સરસ રીતે મિક્સ થઈ ગયું છે અને આપણું પરફેક્ટ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. આપણે આ બેટરને રેસ્ટ દેવાની પણ જરૂર નથી. આપણે આ બનાવી અને તરત તેનો યુઝ કરી શકીએ છીએ. હવે આપણે ઢોસા સાથે ખાવા માટે સ્પાઇસી રેડ ચટણી બનાવશું. પહેલાં આપણે એક પેન લેશું. તેમાં 1/2 ટેબલસ્પૂન તેલ નાખશું. તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં 1/2 ટીસ્પૂન જીરું નાખશું, 15 લસણની કળી નાખશું, સાથે જ 1/4 કપ દાળિયાની દાળ નાખશું, 5 સૂકા લાલ મરચાં નાખશું. સાથે જ આમાં સૂકી આંબલીના 5 ટુકડા નાખી દઈશું. આ બધાને સ્લો ફ્લેમ પર સારી રીતે શેકી લેશું. એક મિનિટ થઈ છે ને આ બધું સરસ રીતે શેકાઈ ગયું છે. હવે આપણે આમાં 1.5 ટેબલસ્પૂન કોકોનટ પાવડર નાખશું. મેં સૂકા કોપરાનું પાવડર યુઝ કર્યો છે. આપણે આ કોપરાનો પાવડર પછી જ નાખવાનો છે કારણ કે તેને શેકાતા જાજી વાર નથી લાગતી. આ બધાને હવે સારી રીતે પાછું શેકી લેશું. આ બધું સરસ શેકાઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરી દેશું. આ મિક્સચરને આપણે એક મિક્સીના જારમાં ટ્રાન્સફર કરી લેશું. હવે આપણે આમાં 1/4 કપ પાણી નાખશું. સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેશું. હવે આપણે આને પીસી લેશું અને સ્મૂથ ચટણી બનાવીને તૈયાર કરી લેશું. આપણી સ્પાઇસી રેડ ચટણી પણ બનીને તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કેટલી સ્મૂથ બની છે. તમે આ ચટણીને 15 દિવસ માટે સ્ટોર કરીને પણ રાખી શકો છો. હવે આપણે ઢોસા બનાવશું. તેના માટે મેં ગેસ ઉપર ઢોસા પેન ગરમ કરવા માટે રાખી દીધું છે અને ઢોસા પેન સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે આમાં ઢોસા બનાવશું. ઢોસા ઉપર મેલ્ટેડ બટર નાખશું. સાથે જ ઉપર થોડી કોથમીર સ્પ્રિંકલ કરી દેશું. ઉપર થોડો ગન પાવડર છાંટી દેશું. ઢોસો સરસ ક્રિસ્પી થઈ ગયો છે. તો હવે આપણે એને ફોલ્ડ કરી લેશું. તો તૈયાર છે આપણો બિલકુલ બજાર જેવો જ ક્રિસ્પી ઇન્સ્ટન્ટ બેનને ઢોસા. હવે આપણે આને સ્પાઇસી રેડ ચટણી સાથે સર્વ કરશું.